શું કોઈ મોટી કંપની એવી વ્યક્તિઓના ખભે સફળતાના શિખરો સર કરી શકે કે જેને સમાજે ક્યારેક નકારી કાઢી હતી? તો આની પાછળ શું કોઈ દયાભાવના હતી કે પછી બિઝનેસની એક માસ્ટર સ્ટ્રેટેજી હતી? ભણતર થિયરી શીખવાડે છે અને ગણતર છે એ જીવન કેમ જીવવું એ શીખવાડે છે. મને નોર્મલ લોકો સાથે કામ પાડતા મને એવો ખ્યાલ આવ્યો કે કહેવાતા નોર્મલ લોકો પણ ક્યાંક ને ક્યાંક વિકલાંગ છે. સાચો વિકલાંગ કોણ છે સમાજમાં? જેની પાસે ભગવાને ઈશ્વરે કુદરતે બધું જ આપ્યું છે ને, ફક્ત મગજનો ઉપયોગ કરી હિસાબી રીતે વર્તતો હોય છે. કારણ કે સંવેદનશીલતા વગરનો માણસ ન કહેવાય, રોબોટ કહેવાય. જ્યારે આપણે કાન હોય છતાં આપણે લોકો સાંભળતા નથી, અડધું જ સાંભળે છે. તો એના કરતાં આ લોકો પોતાની આંખ દ્વારા તમને પૂરેપૂરા સ્કેનિંગ કરીને સાંભળી લે છે. અંદરનો ફાયર હોવો જોઈએ. એ ફાયર મને નોર્મલ લોકોમાં ફાયર ન દેખાણો, આ લોકોમાં મને ફાયર દેખાણો છે. માણસ બનતા શીખો ને માણસ બનતા શીખીને માણસ તરીકે જીવતા શીખો. નમસ્કાર, વેલકમ ટુ ધ થોટકાસ્ટ. જ્યારે સમાજ કોઈ વ્યક્તિને વિકલાંગ કહીને એક બાજુ પર ખસેડી દે છે ત્યારે મોટાભાગની વ્યક્તિ છે તે તેના ઉપર કોઈ મોટી અપેક્ષા નથી રાખતી. પણ શું થાય જ્યારે કોઈ એક ઉદ્યોગપતિ આ જ વ્યક્તિ ઉપર પોતાનો સંપૂર્ણ ભરોસો મૂકે? શું કોઈ મોટી કંપની એવી વ્યક્તિઓના ખભે સફળતાના શિખરો સર કરી શકે કે જેને સમાજે ક્યારેક નકારી કાઢી હતી? તમારો જવાબ કદાચ ના હશે. પણ ભાવનગરના એક ઉદ્યોગ સાહસિકે આ નાને હામાં બદલી બતાવ્યું છે. 40 વર્ષથી સતત સફળતાપૂર્વક કાર્ય કરતી એવી કંપની કે જ્યાં 60% વર્કફોર્સ વિકલાંગ લોકો છે, એટલે કે જેને આપણે દિવ્યાંગ કહી શકીએ, ડિફરન્ટલી એબલ કહી શકીએ. રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત, હેલન કેલર એવોર્ડ વિજેતા અને અમિતાભ બચ્ચનના આજ કી રાત હૈ જિંદગી જેવા શોમાં આમંત્રિત થયેલા એવા શ્રી નિશિતભાઈ મહેતા કે જેઓ ભાવનગરની પ્રતિષ્ઠિત કંપની માઇક્રોસાઇન પ્રોડક્ટ્સના ફાઉન્ડર અને CEO છે, જે આજે આપણી સાથે ઉપસ્થિત છે. કેમ છો સર? મજામાં? બસ મજામાં છીએ. વેલકમ સર, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટમાં. સૌથી પહેલાં તો તમારા કરિયરથી હું સવાલ પૂછવાની શરૂઆત કરીશ. તમને સિવિલ ડિપ્લોમા પૂરું કરવામાં 5 વર્ષ થયા અને કદાચ તમે ફેલ પણ થયા, છતાં આજે તમે એક વર્લ્ડ ક્લાસ કંપનીના માલિક છો. ભણતર અને ગણતર આ બંને વચ્ચેની ફિલોસોફી શું છે? ભણતર અને ગણતરની બાબત એવી બાબત છે કે ભણતર થિયરી શીખવાડે છે અને ગણતર છે એ જીવન કેમ જીવવું એ શીખવાડે છે. કોઈ એક દરેક પરિસ્થિતિને કેવી રીતે સ્વીકારવી પોઝિટિવલી એ શીખવાડે છે. એટલે ભણતરના કારણે ગણતરમાં તમે ફેલ જાઓ એવી કોઈ શક્યતા હોતી નથી. ભણતર છે એ વિષય જ જુદો છે અને ગણતર છે એ તમને દરેક પરિસ્થિતિમાંથી પસાર થતાં તમને એક કેને કે સર્વાંગી વિકસેલું વ્યક્તિત્વ બનાવે છે. એટલે ફેલ થવું એ બહુ અગત્યનું છે. પછી તમે સ્પોર્ટ્સમાં ફેલ થાવ કે ભણતરમાં ફેલ થાવ, એ ફેલ તત્વને કેવી રીતે સ્વીકૃત કરવું અને એમાંથી બહાર નીકળીને પોતાની જાતને રિવ્યૂ કરી અને પોતાની જાતને કેમ સક્સેસફુલ બનાવવું એના માટેની એફર્ટ લગાવવા પડે અને કામે લાગવું પડે. ઓકે, ઇટ મીન્સ કે ફેલ થવું ઇટ મીન્સ અ ન્યૂ રિસ્ટાર્ટ, કે તમે એક નવી શરૂઆત કરો છો એમ, અને એમાંથી જ કંઈક તમને નવો આઈડિયા મળે. હા, એટલે ફેલ થવાની બાબત એવી છે કે એકેડેમિક ફેલ થવું એટલે તમે કોઈક જગ્યાએ નોકરીમાં લાયક ન હો એવું બની શકે. પણ જાત મહેનત જિંદાબાદ થઈને પોતાના જાતે આગળ આવવું હોય તો એના માટે તો અનલિમિટેડ સ્કોપ ખુલી જાય છે. કારણ કે તમારી લાયકાત કહેવાય કે તમે એકેડેમિકમાં ફેલ છો એટલે આમાં તો તમે ચાલવાના જ છો. હા, એક્ઝેક્ટલી. સર, 1978માં જ્યારે તમે શરૂઆત કરી ત્યારે મોસ્ટ ઓફ બિઝનેસમેન છે પ્રોફિટની પાછળ ભાગતા હતા. તો ત્યારે તમે દિવ્યાંગ લોકોને નોકરી ઉપર રાખવાનું આ એક હાઈ રિસ્ક મોડલ અપનાવ્યું. તો આની પાછળ શું કોઈ દયાભાવના હતી કે પછી બિઝનેસની એક માસ્ટર સ્ટ્રેટેજી હતી? એટલે એની અંદર બાબત એમ હતી કે ડિફરન્ટલી એબલ્ડ કરતાં મને કહેવાતા નોર્મલ લોકો સાથે 1971માં મારે બિઝનેસ પણ હતો જ. તે 71થી શરૂ કર્યું તો 85 સુધીમાં મને નોર્મલ લોકો સાથે કામ પાડતા મને એવો ખ્યાલ આવ્યો કે કહેવાતા નોર્મલ લોકો પણ ક્યાંક ને ક્યાંક વિકલાંગ છે.
અને એ વિકલાંગતાએ મને એ તરફ દિશા આપી કે તો પછી આ વિકલાંગો છે એની અંદર આંતરિક સ્થિતિ શું છે, પરિસ્થિતિ શું છે, એ કાંઈ આપણને સમાજને કે આપણી કંપનીને કાંઈ આપી શકે એમ છે. એટલે તટસ્થપણે એના ઉપર પ્રયોગો શરૂ કર્યા ને પ્રયોગો શરૂ કરતાં કરતાં ખબર પડી કે આ લોકો ક્યાંક કહેવાતા નોર્મલ કરતાં પણ બેટર છે. યસ, કરેક્ટ. તો જ્યારે તમે દિવ્યાંગ લોકોને હેવી મશીન ઉપર કામ સોંપ્યું હશે ત્યારે તમને સમાજે કદાચ એવું પણ કીધું હશે કે ભાઈ ખોટી જગ્યાએ તમે મહેનત કરો છો. તો આટલા દિવ્યાંગ લોકો વચ્ચે જ્યારે તમે કામ કરેલું છે તો જે નોકરિયાત લોકો છે, જે સામાન્ય માણસ છે અને જે દિવ્યાંગ લોકો છે એ બંને વચ્ચેની વિચારધારામાં ફેર કઈ રીતનો છે? વિચારધારામાં ફેર એ છે કે જેની પાસે ભગવાને, ઈશ્વરે, કુદરતે બધું જ આપ્યું છે ને એ એનું ઓપ્ટિમાઇઝ યુટિલિટી કરતો નથી. ફક્ત મગજનો ઉપયોગ કરી અને કેટલું મહેનતાણું મળે છે અને મારે કેટલું કામ કરવું હિસાબી રીતે વર્તતો હોય છે. અને એ એના પાછળ સિરિયસ નથી હોતો કે આપણને કોઈક જગ્યાએ ચાન્સ મળ્યો છે તો ઓપ્ટિમાઇઝિંગ ધ યુટિલિટી ઓફ યોર કેપેબિલિટી એ 50% ને 35% જ કામ કરતા હોય છે. ને એની બદલે આવા પ્રકારના લોકો 75%, 80%, 90% સુધી કામ કરે છે. ઓપ્ટિમાઇઝિંગ યુટિલિટી ઓફ ધેર એબિલિટી બિહાઇન્ડ ડિસેબિલિટી. એટલે એ મને ફરક દેખાણો છે. બીજું એ છે કે આવા પ્રકારના લોકોમાં ભાઈચારાથી, એક પ્રેમની ભાષાથી તમે જો એની સાથે વર્તન સાથે જો એને સ્વીકાર કરો તો એ લોકોનો જ્યારે જનરલ માસમાં સમાજમાં સ્વીકાર નથી થયો ત્યારે એ તમારે ત્યાં જ્યારે કામ કરે છે ત્યારે એ પોતાની બધી જ શક્તિઓ કામે લગાડી દે છે. ત્યારે આવી બાબતની ખોજ માટેની અંદર જે સળવળાટ હોવો જોઈએ નોર્મલ લોકોમાં, એ નોર્મલ લોકોમાં સળવળાટ નથી, ઠંડા હોય છે. એટલે એને મળ્યું તોય શું, ન મળ્યું તોય શું, એટલે એને કિંમત નથી. એટલે એના માટેની જે અંદરની ભાવના હોવી જોઈએ, આપણે કે અંદરનો ફાયર હોવો જોઈએ, એ ફાયર મને નોર્મલ લોકોમાં ફાયર ન દેખાણો, આ લોકોમાં મને ફાયર દેખાણો છે. ઓકે, તો એમની સાથે જ્યારે કામ લેવાની વાત આવી ત્યારે તમને હિંમત ક્યાંથી મળી કે હું આ લોકો પાસેથી આટલું કામ લઈ શકું? એટલે મેં મુંબઈમાં મારી ભાણેજ છે રક્ષા મોદી, એ અત્યારે મે બી શી મસ્ટ બી અરાઉન્ડ 65 years old. પણ એ જ્યારે 5 વર્ષની 7 વર્ષની હતી ત્યારે એને ડેફ સ્કૂલ મુંબઈમાં હતી નહીં. એટલે મારા સિસ્ટર અને બનેવીએ ઈલાબેન અને ચંપકભાઈએ એને મદ્રાસ મૂકી. મદ્રાસ 5, 7, 8, 10 વર્ષ ભણીને જ્યારે મેટ્રિક કરીને ત્યાંથી આવી મુંબઈ, ત્યારે એની કેપેસિટી બિલ્ટઅપ કરવા માટેની, કારણ કે જે લોકો ડેફ હોય છે ને એ લોકોની આંખમાં એટલી પેલું સૂઝ હોય છે કે એને કાનની બદલે એ આંખથી તમને વાંચી લે છે. કે તમે એનું એક્સેપ્ટન્સ કરો છો કે એનાથી દૂર ભાગો છો. હવે એ જ્યારે આપણે કાન હોય છતાં આપણે લોકો સાંભળતા નથી, અડધું જ સાંભળે છે. તો એના કરતાં આ લોકો પોતાની આંખ દ્વારા તમને પૂરેપૂરા સ્કેનિંગ કરીને સાંભળી લે છે. તો હુ ઇઝ બેટર? એટલે આવા બધામાંથી પસાર થતાં મને પોતાને એવું ફીલ થયું કે મેં જ્યારે ઇન્ડસ્ટ્રી કરી છે અને 71ની સાલથી 85-86ની સાલ સુધી મેં ચલાવી, તો એની અંદર આવા કહેવાતા નોર્મલ લોકોની વિકલાંગતા પકડાતી ગઈ. એમ મેં ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરી કે આપણે ખુલ્લા મનથી, કોઈ પ્રેજ્યુડાઇઝ વગર આવા ડિફરન્ટલી એબલ્ડ ઉપર આપણે પ્રયોગ કેમ ન કરી શકીએ? ચાલો આપણે એના ઉપર પ્રયોગો કરીએ વિવિધ પ્રકારના. એટલે પછી પહેલા પ્રયોગ ડેફ સાથે કર્યા, જે લોકો શ્રવણમંદ છે એની પાસે ઉપર કર્યા. પછી એની પછી 7-8 વર્ષ પછી, 5-7 વર્ષ પછી પગેથી ઓર્થોપેડિકલી હેન્ડીકેપ લોકો ઉપર પણ પ્રયોગો કર્યા. ત્યારે મને એવું જણાયું કે જે પ્રકારની ડિમાન્ડ અને માગ અને અપેક્ષા સમાજ પાસેથી આવા લોકો રાખતા હોય છે, એ કહેવાતા નોર્મલ લોકો કરતાં આ લોકોની ડિમાન્ડ જ હોતી નથી. એ લોકોને સમાઈ જવામાં માગે છે. જેમ પારસી લોકો ઇન્ડિયામાં આવ્યા ને દૂધમાં ખાંડ ભળી એમ ભળી ગયા, એવી રીતે ડિફરન્ટલી એબલ્ડ લોકો આપણા સમાજમાં કોઈ પણ માણસ એને જો સારી રીતે સ્વીકાર કરે ને માનવતાની રૂએ જો એની સાથે વાતચીત કરે ને પ્રેમથી કામ લેવાની આવડત હોય તો એ લોકો દૂધમાં ખાંડ ભળે એમ ભળી જઈ શકે એવા હોય છે. અને તમને અસંતોષ કોઈ પણ સંજોગોમાં ન થાય એની મારી ગેરંટી છે.
એક્ઝેક્ટલી. સર, તમે હ્યુમન એન્જિનિયરિંગના પ્રણેતા ગણાવ છો, તો કોઈને સરળ ભાષામાં જો સમજાવવું હોય કે માઇક્રોસાઇનમાં આ એન્જિનિયરિંગ કઈ રીતે કામ કરે છે? હ્યુમન એન્જિનિયરિંગ એટલે માણસાઈનું એન્જિનિયરિંગ. માણસાઈનું એન્જિનિયરિંગ માટે હકીકતે કોકવાર આપણો કર્મયોગ, આપણી ગીતા, હા, આપણા વેદાંત, આનું કોઈક વાર શ્રવણ કે વાંચન કર્યું હોય તો આ બધી વેદાંત અને ગીતા છે એ મર્યા પછીની આઈટમ નથી, પણ જીવવાનું સારામાં સારું કેમ જીવાય એના માટેની કથા છે. ને એ કથા મેં 35 વર્ષ 40 વર્ષ પહેલાં એમાં સ્ટડી કર્યો હતો. એના માટે જરૂરિયાત હતી ત્યારે હું કે ઋષિકેશ પણ ગયેલો 10 દિવસ માટે 2-3 વાર. એમાંથી મને જીવવાની રીત આવડી ગઈ કે માણસને કેવી રીતે વાંચવો જોઈએ ઓકે, અને માણસાઈથી કેવી રીતે વર્તન કરવું જોઈએ. અને એ તમને તમારા પોતાના કારકિર્દીમાં પણ નાના મોટી ઘણી બધી જગ્યાએ ઉપયોગી થાય છે. કરેક્ટ સર. અને 40 વર્ષથી દિવ્યાંગો વચ્ચે જ્યારે તમે કામ કરો છો તો નિશિતભાઈની નજરમાં સાચો વિકલાંગ કોણ છે સમાજમાં? જેને પોતાને મગજથી જીવે છે. મગજ છે ને એ હકીકતે વેરિયસ પ્રકારના ઇક્વિપમેન્ટ જેમ કે રોબોટ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આ બધું ચલાવવા માટે કે કોમ્પ્યુટર છે એના માટે છે. સંબંધોમાં મગજ ન ચાલે, હૃદય જોવે. હા, એટલે હૃદયની આંખ પણ હોવી જોઈએ. એક સિક્કાની એક બાજુ તમારી પાસે માઇન્ડફુલનેસ પણ હોવી જોઈએ, એક સિક્કાની બીજી બાજુ તમારામાં હાર્ટફુલનેસ પણ હોવી જોઈએ. હાર્ટફુલનેસ એટલે સંવેદનશીલતા, ટુ એક્સેપ્ટ, જેવા છે તેવા સ્વીકારીને એની બેસ્ટ બાજુને, ઉજળી બાજુને જોઈને એને સ્થાપિત કરીને એમાંથી આપણું કામ કેમ સારામાં સારું થઈ શકે કે જેથી કરીને વી કેન ક્રિએટ વિન-વિન સિચ્યુએશન. એમાં એનું પણ કામ થાય અને આપણે ત્યાં કામનો માણસ પણ બને, એક તૈયાર થાય. ડન. એટલે જેનામાં સંવેદનશીલતા નથી એ આઈ થિંક વિકલાંગ છે. આ સંવેદનશીલતા હોવી બહુ જરૂરી છે, કારણ કે સંવેદનશીલતા વગરનો માણસ ન કહેવાય, રોબોટ કહેવાય. હા, રોબોટ બનાવી શકે પણ તમે રોબોટ બની જાવ ન ચાલે. હા, એક્ઝેક્ટલી. તો ભારતમાં લાખો MSME છે. તમારું આ જે મોડેલ છે, બિઝનેસ મોડેલ, એ નાના ઉદ્યોગોને કઈ રીતે ફાયદો કરાવી શકે? નાના ઉદ્યોગોમાં અત્યારે જ્યારે કે કહેવાતા નોર્મલ માણસોની તંગી છે બધી જગ્યાએ, પણ નોર્મલ માણસોની તંગી નથી, સાચા માણસોની તંગી છે. નોર્મલ માણસોને સાચા માણસો બનવું ન હોય તો વિકલાંગતામાંથી તમને સાચા માણસો 100% મળે એમ છે. સાચા અને સારા, ઉપયોગી અને સમાજને ઉપયોગી થાય એવા. પણ તમને જો તમારા મગજમાં વિકલાંગતા ઘૂસી ગયેલી હોય પ્રી ફ્રેમ માઇન્ડમાં, તો તમે એની સારપ નહીં જોઈ શકો. સારપ જોવા માટે તમારી દ્રષ્ટિમાં સંવેદનશીલતા જોઈએ અને પોઝિટિવનેસ જોઈએ. પોઝિટિવિટી છે ને, અત્યારે માણસ કોઈ પોઝિટિવ હોય પણ જરાક એકાદું કંઈક એને ફેલિયર મળે કે કંઈક એવો રિસ્પોન્સ નેગેટિવ મળે તો એ નેગેટિવિટી તરફ વયો જાય છે. એટલે કારણ કે અંદર લોહીમાં નેગેટિવિટી જ્યારે વધારે હોય ને ત્યારે આવું જ બને. અંદર તમારા સંસ્કારમાં, તમારા લોહીના સંસ્કારમાં, તમારા ઘડતરમાં તમે જ્યારે મોટા થતા ગયા ત્યારે તમે કેટલા પરિપક્વ બન્યા છો અને પરિપક્વ બનવામાં કેવી પ્રકારના સથવારાઓ સાથે તમે મોટા થયા છો કે જ્યાંથી તમને પોઝિટિવિટી અને પોઝિટિવિટી અને કહેવાય છે કે કોઈ પણ બાબતમાં ક્રિએટિવ રીતે તમે કેટલા ભણેલા છો એના ઉપર આધાર છે. એટલે તમારું ક્રિએટિવ માઇન્ડ હોય અને પોઝિટિવ માઇન્ડ હોય તો એવરીથિંગ ઇઝ પોસિબલ. મારી પાસે આજના દિવસે એટ ધ એજ ઓફ 77 મારી પાસે ઇમ્પોસિબલ શબ્દ મારી પાસે છે નહીં. ઇમ્પોસિબલ, તમારો ફેઇલર શબ્દ પણ મારી પાસે નથી. તમારું પેશન એટલે ગાંડપણ અને તમારું પેશન્સ એ જોરદાર હોય ને તો કોઈ વસ્તુ ફેઇલર જેવી વસ્તુ જ હોતી નથી. ઓકે, બટ પેશન્સ છે ને આજે જોવા નથી મળતું એટલું બધું છે. પેશન્સ નથી મળતું એનું કારણ છે કે એણે પેશન્સ મેળવવા માટે કાં તો કોઈ પણ પ્રકારના આર્ટ સાથે કાં સ્પોર્ટ સાથે જોડાવવું પડે.
અને સ્પોર્ટ્સ છે એ વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને કોઈ પણ પ્રકારની આર્ટ અને કલા છે એ માણસને એક સારો માણસ બનાવે છે. પ્રોએક્ટિવ પર્સનાલિટી. યસ, એક્ઝેક્ટલી. બિઝનેસમાં બેલેન્સ શીટમાં પ્રોફિટ જોવા મળે છે, પણ જો કોઈ બિઝનેસની વેલ્યુ આપણે માપવી હોય તો એના પ્રોફિટથી, બેલેન્સ શીટથી માપી શકાય કે એના પ્રિન્સિપલ્સથી માપી શકાય? આમાં બે વસ્તુની જરૂર પડી શકે. એ એથિકલ વેલ્યુઝ સાથે જે કમાણી કરતા હોય એના તમે પ્રોપરાઇટર હો તો પ્રોપરાઇટર બનીને માલિકી ભાવથી કામ કરો છો કે ટ્રસ્ટીશિપના ભાવથી કામ કરો છો? ટ્રસ્ટીશિપનો ભાવ આવે તો તમે કસ્ટોડિયન છો, પોસ્ટ માસ્ટરના મેનેજમેન્ટના ટ્રસ્ટી છો. તમારી ખપ હોય કે ભાઈ મારે આમાંથી કમાણી આવે, એમાંથી મારે તો 25-30% તો બસ થઈ ગયું, તો તમે સારા કામમાં, સાચા કામમાં, સમાજના સારા કામમાં તમારે તમારા અર્થથી માંડી, તમારી એનર્જીથી માંડી, તમારા કોન્ટેક્ટથી માંડી બધી જ જગ્યાએ એનો સદુપયોગ કરી અને સમાજને કંઈક આપતા રહેવું જોઈએ. આજ બિઝનેસ વર્લ્ડમાં CSR એક્ટિવિટીઝ આવે છે, તો મોસ્ટ ઓફ બિઝનેસમાં એવું થતું હોય છે કે ભાઈ CSR એક્ટિવિટીઝને પણ પોતાના એક બિઝનેસનો ભાગ બનાવી દે છે, કે એમાંથી પણ ઇન્કમ જનરેટ કરે છે બાય માર્કેટિંગ યા પોપ્યુલારિટી. હવે આ બાબત એવી છે ને કે બહુ પાતળી બાબત છે. દરેકની CSR સમજવું કે સોશિયલ એક્ટિવિટી, સોશિયલ એકાઉન્ટેબિલિટી ગણવી. ધારો કે અમે CSRમાં નથી આવતા, કારણ કે CSRનો અત્યારનો કાયદો એમ કહે છે કે તમારો 5 કરોડનો નફો થતો હોય ને તો તમે CSRમાં આવો. પણ કોઈએ ના નથી પાડી કે તમે ન આવતા હો છતાં તમારે કરવું હોય તો. નોબડી ઇઝ ટેલિંગ નો. મારે તો કરવું છે. હું આવતો હોઉં કે ન આવતો હોય મારે માટે, કારણ કે મારું પોતાનું કલ્ચર જ એવી રીતે બ્રોટઅપ થયું છે કે વી આર સપોઝ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી. તો એમાં મારે 5 કરોડનો નફો છે કે નહીં, અથવા તો મારે માટે એ CSR છે કે નહીં, મારે કાંઈ ફેર નથી પડતો, કારણ કે મારે મિકેનિકલી નથી આપવું, મારે હૃદયથી કામ કરવું છે. બિકોઝ એનો સંતોષ છે ને, ધેટ ઓનલી કેન ગીવ ધ હેપીનેસ. CSRથી હેપીનેસ ન મળે, એ એકાઉન્ટમાં લખવાના આંકડા મૂકાશે, પણ હું CSRમાં આવતો નથી અને હું હેપીનેસ માટે જ કરું છું. એક્ઝેક્ટલી. એટલે સમાજે જે તમને આપ્યું છે, સમાજે જે તક આપી છે, એ તમે પાછી આપવા માંગો છો. એટલે પાછી એટલે એ શેર જ કહેવાય ને. જે કાંઈ મળે છે એ સોસાયટી પાસેથી જ મળ્યું છે. એ ભાવનગરની સોસાયટી છે કે ઇન્ડિયાની સોસાયટી છે, એ ગમે તેની હોય, પણ જે સોસાયટી પાસેથી આપણે એનરીચ થયા હોઈએ એ જ સોસાયટીને જે કારણે એનરીચ થયા છો એ જ પ્રકારે, એ જ રીતે યુ આર સપોઝ ટુ ગીવ બેક. એને એનાથી જે સંતોષ મળે છે ને એનાથી જે હેપીનેસ મળે છે એ હેપીનેસ કોઈ ટેગ મારેલા રૂપિયાથી ન મળી શકે, CSRના રૂપિયાથી ન મળે. હા, કરેક્ટ સર. 1999માં તમને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો, તો એ ક્ષણે તમને શું લાગ્યું કે સરકાર અને સમાજ બંને તમારી વિચારધારા સ્વીકારી રહ્યા છે? હવે એ બાબત એવી બાબત છે કે જેણે રેકમેન્ડ કર્યું હશે એ વખતે એ લોકોને એવું દેખાણું હશે કે આ વર્ષોમાં લગભગ 26-27 વર્ષ પહેલાં આવું કદાચ અત્યારે થોડું કે 10% કામ થતું હશે આ હ્યુમન એન્જિનિયરિંગ કે વિકલાંગ લોકોના પેલા માટેનું. પણ એ વખતે તો હજી 95માં એનો કાયદો આવ્યો હતો અને મને 99માં તો મને આ એવોર્ડ મળ્યો હતો. એનું કારણ કે એ લોકોએ કાયદાનું ઘડતર કર્યું ત્યારે એને બીજા કોઈ દેખાણા જ નહીં હોય, કારણ કે એવું કરનારા હોવા જોઈએ ને, હિંમત જોઈએ, ઈચ્છા શક્તિ જોઈએ કે આવા વિકલાંગો સાથે કામ કરીને મારી ફેક્ટરી કેમ ચલાવી શકાય, એ મારે પ્રયોગ કરવો છે. ને પ્રયોગશીલતામાં હું કોઈનો સાંભળતો નથી, હું મારી જાતને જ સાંભળું છું અને હું મારા પ્રયોગો મારી રીતે જ કરું છું, હૃદયથી કામ કરીને અને પ્રેમથી કરું છું. ઓકે. 6 બિઝનેસમેન પણ સાયન્ટિસ્ટ જેવું વલણ રાખો છો કે એક્સપેરિમેન્ટ કરતા. પ્રયોગશીલતા હોવી જોઈએ. એટલે કોઈ પણ પ્રકારના પ્રી ફ્રેમ માઇન્ડમાં કોઈ પણ ખ્યાલો ફિટ કરી દેવા એની બદલે પોતાની જાતે અંદર ઉતરીને તમને શું ફીલ થયું. ધારો કે આ વિકલાંગમાંથી કોઈક મારો સગ્ગો ભાઈ હોય કે કોઈક મારી સગ્ગી બહેન હોય તો હું એની સાથે કેવી રીતે વર્તન કરું એ મને ખબર હોવી જોઈએ. મારે એને ફેલ નથી થવા દેવો, એ મારી જીદ હોવી જોઈએ. સમાજમાં એ લાગણી જ અત્યારે ખૂટે છે કે જો સમાજમાં કોઈ પણ વ્યક્તિ સાથે જે કંઈ પણ વર્તન થાય કે કોઈ પણ વસ્તુ અત્યારે જે નેગેટિવ કે એન્ટી સોશિયલ થતું હોય, પણ જ્યારે તમારા પરિવારની વ્યક્તિ કોઈ ઊભી હોય તો તમારો વિચાર કેવો ડગમગી જાય છે
એટલે જ્યારે સમત્વ દ્રષ્ટિ અને સમત્વ ભાવ બીજામાં તમને તમારો ભાઈ બતાય, ભાઈ ન હોય છતાં, બેન ન હોય છતાં બેન બતાય, અને પછી તમારે એને જીતાડવા જ છે એવી તમારી જીદ હોય તો nobody can stop you. યસ, અને એ જ આપણી સૌથી મોટી સંસ્કૃતિ છે. હા, એક્ઝેક્ટલી. સો વી આર ક્રિએટિંગ સ્માર્ટ સિટીઝ, બટ આર વી ક્રિએટિંગ સેન્સિટિવ સિટીઝનશીપ? સેન્સિટિવ સિટીઝનશીપ ત્યારે જ બની શકે કે કલાનું જ્યાં વધારે જતન થાય. કલાનું જતન થાય ને એટલે વ્યક્તિઓમાં સામૂહિક રીતે જેમ 1000 લોકોનું પ્રતિક્રમણ થાય જૈનમાં અને સામાયિક થાય તો હારે એક અવાજ ઊભો થાય છે શાંતિનો. એમ કલાનું જતન થાય ત્યારે પ્રોએક્ટિવ સમાજ બનતો જાય છે. ને પ્રોએક્ટિવ સમાજ એટલે અત્યારના યુગમાં જે રિએક્ટિવ સમાજ છે એમાંથી પ્રોએક્ટિવ સમાજ માટેના જતન માટે તમારે વેરિયસ પ્રકારની ભારતીય કલાની વિરાસત આપણને મળી છે એને પોપ્યુલરાઇઝ કરીને લોકોમાં એ તરફની દ્રષ્ટિ આપો કે તમારું જીવન કેવું હોવું જોઈએ. તમે પૈસાદાર છો કે નહીં એ અગત્યનું નથી, પણ તમે સાત્વિક અને યોગ્ય કલા સાથેનું તમારું જતન થયું છે તો તમારામાં સંતોષ હશે. તમે એટલે પ્રોએક્ટિવ હશે ને પ્રોએક્ટિવ સમાજની અત્યારે અત્યંત જરૂરિયાત છે. ઓકે, તો એ પ્રોએક્ટિવ સમાજને આપણે કઈ રીતે વાળી શકીએ એ બાજુ? પ્રોએક્ટિવ સમાજને વાળવો હોય તો સતત રીતે જેમ કે ને ભાઈ કે દર મહિને એવી પ્રકારના સંગીતવાળા, નૃત્યવાળા જે ક્લાસીસ ચાલતા હોય એમાં આપણા બાળકોને એને મોટા થતા હોય ત્યારે ભણતરની બદલે એને ગણતરનો ખ્યાલ આવે એના માટેના કાં એને સ્કાઉટ ગાઈડ્સમાં મોકલો, કાં પછી એને નૃત્યમાં મોકલો, કાં સંગીતમાં મોકલો. કુદરતનું દર્શન વધારે મળે એ તરફ મોકલો. એકલા ભણતરના ટ્યુશનમાંથી બહાર કાઢો. કળાની પૂજા કરીએ. કલાની પૂજા થવી જોઈએ, સેવન થવું જોઈએ. હા, એમાં ખાતર પાણી નાખવા જોઈએ. હા, પોતાના બાળકોના કલ્યાણ માટે. અને સર, આજે કોઈ પણ ઘટના બને તો હર કોઈ વ્યક્તિ છે રિએક્ટ કરે, કાં ઓપિનિયન આપે છે, જજમેન્ટ આપતા હોય છે, ક્રિટિસાઇઝ કરતા હોય છે, પણ કોઈ સોલ્યુશન અને રિસ્પોન્સિબિલિટીની વાત નથી કરતું. હવે આમાં એવું છે ને કે સોલ્યુશન અને એ છે એમાં તમારી નજરિયા હોવી જોઈએ કે તમે તમારા બાળકોને કે પોતાને કેવી રીતે એંગેજ રાખવા માગો છો કે તમે 100 વર્ષે પણ જુવાન જેવા હો, 60 વર્ષ જેવા. તો એના માટે એને પૂછવું જોઈએ કે તમે શું એવું કરો છો? તો કે દેના હી જીના હે. દેવાનું કાંઈ કરો છો કોઈ દિવસ? મારી પાસે પૈસા જ છે એમ નહીં, મારી પાસે ઘણું બધું છે. મને એમ લાગે કોઈકને ટેલિફોન કરીને કહું કે ભાઈ આને યોગ્ય જગ્યાએ ગોઠવી દે છે. કોઈકને એમ કહું કે ભાઈ આને એડમિશન જોવે છે, ક્યાં અટક્યું છે, તું મને કાંઈ પણ કામ હોય તો મને કહે. તમે તમારા નેટવર્કિંગનો ઉપયોગ કોઈક યોગ્ય માણસો માટે તમે કોઈ વાર કરો છો? દેતા શીખો, દેના હી જીના હે. કરેક્ટ. અને જો આ ભાવના બધામાં લાવવી હોય તો એવું શું કરી શકાય? કરી શકાય નહીં. એ તો એક વાછરડું હોય ને, ગાય તમારી બાજુમાં જ હોય તો વાછરડું દૂધ નથી દેતું, ગાયે દોવું પડે. ઓલી વાછરડાએ દોવું પડે. વાછરડા એટલે જેને જોતું હોય ને એણે પોતાની દ્રષ્ટિમાં બીજાને વાંચવા જોઈએ કે આપણે કેવા બનવું છે. કોઈ આમ નથી બનત્યા, એફર્ટ સાથે કામ કરે છે ને ત્યારે બનાય છે. વ્યક્તિત્વનો એક છે એ જ્યારે નાનો હોય છે 12 વર્ષનો 15 વર્ષનો ત્યારે એક માટીનો થોપલો જ હોય છે. ધીમે ધીમે ચિઝલિંગ કરીને એને મૂર્તિ બનાવવી પડે છે. એમ તમારે તમારી મૂર્તિ બનાવવી હોય ને તો ચિઝલિંગ કરતાં શીખો કે મારે શું બનવું છે. એમાં તમારામાં કોઈક વાર વિવેકાનંદ પણ આવવા જોઈએ, કોઈક વાર તમને કે સુરદાસજી પણ આવવા જોઈએ. કેટલીક જગ્યાએ ઘણી બધી વસ્તુઓ હોય, ગાંધીયન ફિલોસોફીમાંથી કેટલીક સારી વસ્તુ મળે, પણ કોઈનો કંદોરો બાંધ્યા વગર. કરેક્ટ સર. પણ સર ટેકનોલોજી માણસાઈના દીવા પ્રગટાવવા માટે જે કાંઈ કરવું પડે નહીં કરવાનું. માણસ બનતા શીખો ને માણસ બનતા શીખીને માણસ તરીકે જીવતા શીખો. કરેક્ટ સર. ટેકનોલોજી જેમ જેમ અત્યારે અપગ્રેડ થતી જાય છે અને માણસોમાંથી ધીમે ધીમે સંવેદનશીલતા ઓછી થવા લાગે છે, તો શું એનું કારણ ટેકનોલોજી છે ખરા? ટેકનોલોજી થોડું ઘણું કારણ બની શકે, પણ પેરેલલ કે શું કહેવાય કે તમને ભૌતિક સુખ માટેની દોડમાંથી ક્યાંક માણસે પાછા વળવું જોઈએ. હવે બસ થયું,
પૂર્ણ વિરામ લાવતા શીખવું જોઈએ અને અલ્પ વિરામો બંધ કરવા જોઈએ. સંતોષી જીવન જીવવું જોઈએ અને કાંઈક આપણે દઈ શકીએ છીએ, આપી શકીએ છીએ, કાંઈક ઉપયોગી થઈ શકીએ છીએ, ક્યાંક આપણે નિમિત્ત બની શકીએ છીએ સારું વાતાવરણ બનાવવામાં, એમાં પણ સમયને વાવવો જોઈએ. કરેક્ટ સર. અને પૈસા જ એકલા વાવવાની વસ્તુ નથી, સમય પણ વાવવો જોઈએ, હા, અનુભવ પણ વાવવો જોઈએ. ટેકનોલોજી આવવાથી આજે લોકો પાસે સમય નથી, પરિવારના લોકોને સમય દેવાતો નથી લોકોને. તો ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક સુવિધા આપે છે, પણ એ આપણી જ ક્યાંક ને ક્યાંક અગવડતા પણ ઊભી કરે છે. અગવડતા ઊભી કરે છે કારણ કે તમે અનલિમિટેડ તમે તમારી ઈચ્છાઓની તૃપ્તિ માટે ગાંડા થઈને દોડો છો એટલે. ઓકે, તો આજે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ, ઇન્કમ, લાઈફસ્ટાઈલ એ પહેલાં કરતાં વધારે છે, પણ સાથે સાથે સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિસસેટિસ્ફેક્શન છે. તો એને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? એના માટે વર્તમાનમાં જીવવું જોઈએ, ભૂતકાળમાંથી શીખવું જોઈએ અને ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ. ઓકે, આજમાં જીવવું જોઈએ. હા, આજનો દિવસ મારી પાસે ખબર હોય કે સવારના હું 7 વાગે 6 વાગે ઉઠ્યો છું, आज मुझे क्या करना है, देट इज़ मोर इम्पोर्टન્ટ. ગઈકાલમાંથી ક્યાંક ગડબડ થઈ હોય તો શીખવું જોઈએ, પણ ભૂતકાળમાં પ્રવેશીને આપણે પોતાની જાતને ઇન્ફિયારિટી કોમ્પ્લેક્શનમાં લઈ જવાની કોઈ આવશ્યકતા કે જરૂરિયાત નથી હોતી. અને સર, બીજ હોય છે પછી ત્રીજ જ થાય છે, ત્રીજ હોય છે પછી ચોથ જ થાય છે, ચોથ પછી પાંચમ થાય, એમ જ પૂનમ થાય ને. રાતોરાત બીજમાંથી પૂનમ થવા માંડે તો પડી જવાય. હા, કમ્પેરિઝન આજે બહુ થાય છે દરેક બાબતમાં. તો કમ્પેરિઝન છે એ શું તમને ઊંચી ક્ષમતાએ લઈ જવાનું એક મેજરમેન્ટ છે કે પછી તમને ડિસસેટિસ્ફેક્શન આપે છે? કમ્પેરિઝન પોતાની સાથે જ કરવી જોઈએ કે ગઈકાલ છું એના કરતાં આજે સારો છું કે નહીં, આજે છું એના કરતાં કાલ મારી કેવી રીતે પ્રગતિ થવી જોઈએ, મારામાં કેટલી જગ્યાએ મિસ્ટેક થઈ, લેટ મી રેક્ટિફાઈ ઇટ, લેટ મી ગ્રો માય સેલ્ફ. મારે બીજાની કમ્પેરિઝન નથી કરવાની કારણ કે ઈચ એન્ડ એવરી પર્સન ઇઝ અ ડિફરન્ટ મેડ બાય ધ ગોડ, અથવા નેચરે બધાને અલગ અલગ બનાવ્યા છે. એક સગા ભાઈ બહેન હોય એ પણ અલગ હોય છે, એક હોય છે લારી ચાક હોય ચલાવતો હોય છે ને એક વડાપ્રધાન હોય છે. હા, એટલે કમ્પેરિઝન ઇઝ નો મોર ગુડ ઇનફ. એવરીવન હેઝ ડિફરન્ટ એબિલિટીઝ. બધાને દરેક યુનિક છે, દરેક યુનિક છે, દરેકને જેવો છે તેવો સ્વીકારવો. પણ એ જે એબિલિટી છે એને ખુદમાંથી કઈ રીતે ઓળખવી? ખુદમાંથી દરેકની કોઈ પણ વસ્તુની એબિલિટી ધારો કે A to Z હોય છે, બરાબર છે, આપણે આ બારખડીમાં તો તમારી એબીસી કાંઈક હોઈ શકે, મારી એબીસી કાંઈક હોઈ શકે. આઈ એમ નેવર રિક્વાયર્ડ ટુ બી કે કમ્પેર વિથ યોર સેલ્ફ. યસ, હું જે છું એ મારી એબીસી, મારી સુગંધની એબીસી શું છે એ મારે જાણી લેવી જોઈએ. તમારી સુગંધની એબીસી તમારે જાણી લેવી જોઈએ. અને એ 3 એબીસી જે છે ને, એબીસીના 3 વસ્તુ એને તમે પિલર બનાવો અને એમાં તમે તમારી ઇમારત બનાવો. હા, કરેક્ટ સર. સો આપણા શાસ્ત્રોમાં ધર્મ શબ્દ છે, તો ધર્મ એટલે તમારા મતે શું ખાલી પૂજા પાઠ કરવી એ કે પછી જીવન જીવવાની કળા? હું જીવન જીવવાની કળાને જ મહત્ત્વ વધારે આપું છું. ઓલું સ્થૂળમાં નથી ગણતો. ધારો કે તમે મારે ત્યાં મારી ફેક્ટરીમાં આવ્યા હો કે કોઈક કામ કરતો હોય તો મને તમારામાં ભગવાન બતાવવા જોઈએ, એ મારું ભક્તિનું સ્થળ બનવું જોઈએ, એ મારા માટેનું મંદિર બનવું જોઈએ, એ મારેનું પૂજા પાઠનું જ જગ્યા બનવી જોઈએ. અને એના કારણે તમને એવી એટલી હદ સુધીની આસ્થા તમારામાં પણ હોવી જોઈએ ને ધીમે ધીમે બીજાઓમાં દાખલ થાય છે. બિગિનિંગ શુડ બી ડન બાય યુ. ઓકે, તો એ જીવન જીવવાની કળા આપણને આપણા ધર્મમાંથી કઈ રીતે મળી શકે? ધર્મમાંથી જીવન જીવવાની કળામાં એવી બાબત છે કે ધારો કે કર્મયોગ છે ગીતાના કર્મયોગને ધારો કે આપણે વિચારીએ તો કર્મયોગ છે એ ધર્મ સાથે કર્મયોગ કરું, હું મારી કામ કરું, કાર્ય કરું, એ ધર્મ સાથે કરું, એથિકલ વેલ્યુઝ સાથે કરું ને તો એ મારે માટે ભક્તિ બની જાય. ઓકે, અને એ મારે માટે ભક્તિ બની જાય તો હું મારે ઉપશ્રયમાં કે દેરાસરમાં જઈને ભક્તિ કરવાની મારી આવશ્યકતા નથી ગણતો. હું મારે ત્યાં કોઈ રિટાયર થવાનું હોય ને 5, 7, 10 વર્ષ પછી તો હું એને કહું કે તું આ વિકલાંગ છે ને એનો હાથ પકડજે, એ તારી ભક્તિ થઈ જશે. તું સારો માણસ બનજે, તારી ભક્તિ થઈ જશે. તું નિષ્ઠા સાથે કામ કરજે, એ તારી ભક્તિ છે. તારી ડિસિપ્લિન સાથે કામ કરજે, કામ ચોરી વગર કામ કરજે, એ તારી ભક્તિ છે. એક્ઝેક્ટલી સર. કોઈ કંપનીમાં કર્મચારી સતત અને નિષ્ઠાથી કામ કરતો હોય, કર્મયોગી બનીને કામ કરે, પણ જો એને એનું ફળ ન મળે તો?
ફળ કયા સ્વરૂપે માગવા માગો છો? એક સ્વરૂપ હોય છે ફળનું સ્વરૂપ, પૈસા કે અર્થ પ્રાપ્તિ. બીજું હોય છે કોઈ એની હોશિયારી છે છતાં એને સાચા અર્થમાં ઓળખીને એને શાબાશી નથી આપી શકતા ત્યારે. ત્રીજું, એના કપરા સંજોગોમાં એને પડી ન જવા દે, એને એનું ધ્યાન રાખે. ઘણી બધી રીતે હોઈ શકે. જાહેરમાં પબ્લિસિટીથી પણ કોઈકને વાંસો થાપડી શકાય. ઇન્ડિવિજ્યુઅલી આવે ત્યારે એને મૂંઝાવા ન દેવો. એના ઘણા બધા રીત હોય છે. એટલે રીતભાત સૌએ પોતપોતાની રીતે શોધી કાઢવી પડે છે. એ MBAના સબ્જેક્ટના ચોપડામાં નહીં મળે. હા, અને કર્મચારીનો પર્પઝ શું છે, એ શું મેળવવા? કર્મચારીથી કર્મયોગી બનાવવા એ આપણું કામ છે. હા, પોતે કર્મયોગી પહેલાં બનવું પડે. શેઠમાંથી કર્મયોગી વ્યક્તિત્વ બનો, શેઠમાંથી બહાર નીકળો. ટ્રાય ટુ બીકમ અ ટ્રસ્ટી. તમે ટ્રસ્ટી બનશો એટલે ઓલો કર્મયોગી બનશે. એક્ઝેક્ટલી. તમે માલિકી ભાવથી કામ કરશો ને માલિકી ભાવથી તમે તમારી રીતે વર્તન કરશો તો એ બિચારાને તમે માથે રહીને કર્મચારી જ બનાવશો. કર્મચારી તમારે ન જોવો હોય, કર્મયોગી જોવો હોય તો તમે પહેલાં ટ્રસ્ટી બનો. એક્ઝેક્ટલી સર. ટ્રસ્ટી ઓફ એવરીથિંગ, ટ્રસ્ટી ઓફ યોર વેલ્થ, ટ્રસ્ટી ઓફ એવરીથિંગ. તમે જે મેળવો એમાં બીજા બધા માટે તમે શુભ ભાવના કરો કે બધા અહીંથી સુંદર રીતે ગ્રો થાય. અને વિચારોથી ગ્રો થવો જોઈએ, એકલા પૈસાથી નહીં. હા, કરેક્ટ. સર, અત્યારે વર્લ્ડમાં એમ્પ્લોઈઝ ટર્નઓવર એક બહુ જ મોટી એક મુશ્કેલી છે દરેક કંપની માટે. તો એ એમ્પ્લોઈઝ ટર્નઓવર છે એને કઈ રીતે સોલ્વ કરે લોકો? એમ્પ્લોઈઝ ટર્નઓવરને સોલ્વ કરવો પડે તમારે ટ્રસ્ટી બનીને બતાવો. તમે તમારામાંથી નાના માણસો કામ કરતા હોય એની અંદરની વેદનાને, સંવેદનાને ઓળખવા પ્રયત્ન કરો. એની વેદના છે એ તમારી વેદના બની જાય તો હકીકતે તમારો માણસ જ ભાઈચારાથી તમારો જ બની રહે. કેમ કે આજે કેવું, અને ન બની રહે તો સમજવાનું કે એ તમારો એની કક્ષા નથી તમને સમજવાની. તો એને પ્રણામ કરતા પણ આવડવું જોઈએ. આજે દરેક સંસ્થામાં દરેક કર્મચારી કામ કરતા હોય, પણ એક વર્ષ અહીંયા કામ કર્યું, બીજે વર્ષ બીજે કામ કર્યું, પૈસા તો એને એની રીતે મળે જ છે, સેલરી એની રીતે મળે જ છે, જેટલી જોવે છે એટલી એને મળે છે, પણ છતાં એ સ્ટેબિલિટી કેમ નથી એક સંસ્થામાં? એ સ્ટેબિલિટી નથી કારણ કે ભૌતિકવાદમાં ઓલામાં એટલો બધો ફસાઈ જાય છે કે ઘરેથી પણ પોતાની પત્ની હોય કે પોતાના મધર હોય એની કેવી પ્રકારની ગાઈડન્સ અને કેવી પ્રકારની સતત ડિમાન્ડ રહે છે. સંતોષ સાથેની 2 રોટલો ખાવાને શાંતિથી જીવવું એની ડિમાન્ડ છે, સંતોષની ડિમાન્ડ છે કે બાહ્ય વસ્તુઓ પાછળના ગાંઠ પણ એને ડિમાન્ડ ઊભી કરી દે અને એની લાયકાત ન હોય અને ડિમાન્ડ ઊભી કરે એટલે નોકરીઓ બદલે. અને ઘરવાળા ઘણીવાર બધા ઘરે બેઠા હોય, કોઈ કામ ન કરતા હોય તો બધાએ કામે તો લાગવું જ પડે. તમે પૈસાદાર છો કે નથી પૈસાદાર એ અગત્યનું નથી. એવરીબડી હેઝ ટુ વર્ક. વર્ક ઇઝ વર્શિપિંગ. હા, કરેક્ટ. કામ પૂજા છે. એટલે કામ છે એ જ તમારી પૂજા છે. અને કામ દ્વારા તમે કેને કે કામ દ્વારા તમારી ઓળખ ઊભી કરો. એક્ઝેક્ટલી. કુદરત પણ એનું કામ કરે છે ને, એ પણ રોજ ડ્યુટી ભજવે છે. અને કામ દ્વારા તમે નાના રહો, ઉંમર ન થવા દેવી હોય તો. ઘરમાં ને ઘરમાં પડ્યા રહો એની બદલે યુ ગીવ યોર ટાઈમ ફોર લાઇક માઇન્ડેડ વર્ક. ધારો કે મને સંગીત છે, ખૂબ ગમતું હોય, મારે કમાવાનું કામ નથી કરવું, તો તમે પૈસાથી માંડીને તમારી જાતને એમાં ઓરો, એમાંથી સંગીત દ્વારા, પેઇન્ટિંગ દ્વારા, એક્સ દ્વારા કંઈક એવું કરો કે ક્રિએટિવલી યુ કીપ યોર સેલ્ફ એન્ગેજડ. એને એ એન્ગેજ રાખવું ને એ બહુ જરૂરી છે. કરેક્ટ. કેમ કે આખો દિવસ જો તમે જોબ કરો કે બિઝનેસ કરો તો તમે એક તો આખો દિવસ મશીનની જેમ કામ કરો છો, બીજી બાજુ એવું થવું જોઈએ કે આપણે એક માણસ પણ છીએ અને આપણે માણસ છે તો આપણું એક પેશન હોય, એને પણ આપણે ટાઈમ દેવો જોઈએ. પણ તમારું કામ છે એ પેશન બની જાય તો વાંધો ન આવે. હું મારા કામને મેં પેશન બનાવ્યું. હું મારા કામને ખૂબ એન્જોય કરું છું. 9 કલાક કામ કરું છું અને છતાંય તે હું ફિટ રહેવા માટે ચાલવા પણ 2 વાર જતો હોઉં. આ કરું તે કરું, બીજાને સાંભળું, બીજાને કેમ ઉપયોગી થવાય, બધું જ કરવું ગમે. એટલે બધું જ માઇન્ડને કેવી રીતે તમે મેનેજ કરો છો એના ઉપર છે. માઇન્ડ છે ને ન ગમતા કામમાં આપણે બહુ પરોવાઈએ ને તો થાક લાગે, પણ ગમતું કામ જે કાંઈ કામ કરતા હોઈએ એને ગમતું કામ
કરી નાખવું હા. એ તમારી પાસે આવડત હોવી જોઈએ. સેમ સર, બિલ ગેટ્સે એ જ કીધેલું છે કે ગમતું કામ કરો અને કામને ગમાડી લ્યો એમ. એટલે બેમાંથી એક ઓપ્શન છે અને બંને ઓપ્શન જે રીતે સ્વીકારવું મંઝિલ સુધી લઈ જાય તમને એમ. યુ ગેટ યોર સેલ્ફ જોયફુલી એક્સેપ્ટ ધ વર્ક. હા, એન્ડ ધ થિંગ ઇઝ યુ ચૂઝ અ વે. તમે ઇન્વોલ્વ થઈને કામ કરો. હા સર, કળા માણસને માત્ર એન્ટરટેઇન નથી કરતી, એ ટ્રાન્સફોર્મ પણ કરે છે. તમારે જીવનમાં એવી કઈ કળા કે કોઈ પુસ્તક કે કોઈ વ્યક્તિ કે જેને તમારા વિચારો બદલી નાખ્યા હોય? હું બહુ વાંચનથી ટેવાયેલો નથી. થોડુંક વાંચન. હું ઓબ્ઝર્વર છું. યસ. હું વિવિધ લોકોના જીવનને હું નજીકથી જોવાનો વિચાર કરું, નજીકથી ઓળખવાનો વિચાર કરું. ઘણી બધી એની પ્રવૃત્તિઓ, ધારો કે રતન ટાટા છે, હા, કે અઝીમ પ્રેમજી છે, કે પછી ઇન્ફોસિસવાળા છે, હા. કે પછી સાઉથમાં પણ કેટલી એવી કંપનીઓ છે કે જે લોકો પોતાના માણસોને કર્મયોગી માણસ ગણીને એ લોકો ઉપર એટલો વિશ્વાસ રાખીને એ લોકો જ બધા ચલાવતા હોય છે. ધારો કે મારી ફેક્ટરી અત્યારે છે, મારા પછી મારો સન ચલાવે છે, પથિક મહેતા. હી ઇઝ બેઝિકલી ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ પ્લેયર ઓફ ઇન્ડિયા યસ. અને ટોપ 5માં 47 ઇન્ટરનેશનલ રમ્યો છે ઇન્ડિયા તરફથી રિપ્રેઝન્ટ કરીને. એર ઇન્ડિયાએ એને 4 વર્ષ સુધી સ્પોન્સરશિપ આપી હતી. સ્પેનમાં 2 વર્ષ રહેલો છે, ઘડતર ત્યાં પણ કર્યું હતું. પણ એની પાછળ હેતુ એક જ હતો કે એ મારા કરતાં કેમ સવાયો બને. હા, એવા એને બધા જ સંજોગો આપ્યા હતા અને એ એણે કેચ કર્યા. તો જ્યાં સુધી હું બિઝનેસમાં ટોટલી ઇન્વોલ્વ હતો 2012 સુધી કે 13 સુધી, એ પછીથી છેલ્લા 12 વર્ષથી હું ફક્ત ધીમે ધીમે કરતાં 50%, 40%, 30%, અત્યારે હું માંડ 20-25% જ એમાં ધ્યાન આપું છું. એ ધ્યાન આપે છે, પણ એ સ્માર્ટ રીતે ધ્યાન આપે છે. એણે બધાના લોકોના દિલ જીતીને દરેકે જેમ કોઈ પણ વસ્તુ મોટી થતી જાય ને ત્યારે એને ડાયવર્સિફિકેશન એવી રીતે કરવું જોઈએ, ડિસેન્ટ્રલાઇઝેશન કરવું જોઈએ. માણસો વધે, તમારી પ્રોડક્ટ વધે, ક્વોલિટી વધે કે આઉટપુટ વધે કે જે કાંઈ કરો ત્યારે તમારે ડિસેન્ટ્રલાઇઝેશન કરીને 10 વ્યક્તિ, 8 વ્યક્તિ એના હેડ નીમમાં જોઈએ કે જે એને પ્રોપરલી ગાઈડ કરે, પ્રોપરલી એને ટેકલ કરે અને એને સારી રીતે મેનેજ કરે. એટલે અમારે અહીંયા આગળ મહેતા ટેરેસમાં જ્યારે ફેક્ટરી હતી 78થી લગભગ 2015 સુધી, ત્યાં સુધી તો ઓલમોસ્ટ મેં જ પોતે ટેકલ કર્યું હતું. 15 પછી છેલ્લા 11 વર્ષમાં મારો સન સંભાળે છે. હી ઇઝ કે COO એટલે ઓપરેશન બધું એ સંભાળે છે હવે. પણ મને હવે રસ એટલા પૂરતો હોય છે કે ફોરેનની કોઈ નવી ટેકનોલોજી લાવવાની હોય, લેટેસ્ટ, કે પ્રોડક્ટનું સિલેક્શન કરવાનું હોય કે કઈ પ્રોડક્ટ બનાવવી, અને માણસ વાંચવાનું કામ મને ગમે, માણસોને મળવાનું કામ ગમે. મને કેમ કે ને કે ભાઈ તમે અત્યારે હું પ્રોડક્ટનું હું ચલાવું, તમે મારી યારે બેસજો, તમે માણસને વાંચીને તમારે એને ક્યાં આગળ હું ટૂંકો પડું ત્યાં તમે સીધું 2 વાક્ય બોલો એટલે એ મૂંગા થઈ જાય. એટલે એ સંભાળું છું, કારણ કે આપણો એક્સપિરિયન્સ છે ને 53 વર્ષનો, 54 વર્ષનો અનુભવ છે કે માણસને ઓળખવો અને માણસને એવી કઈ બોલિંગ કરવી કે એ બોલિંગ કરે એ ભેગો સીધો કેચ આઉટ થઈ જવો. સર, અનુભવ ઉપરથી એક વાત જણાવો કે બિઝનેસમાં સ્ટ્રેટેજી વોર કન્ટિન્યુ ચાલતું હોય તો એ સ્ટ્રેટેજીને કઈ રીતે તમે ડિફીટ કરી શકો? સ્ટ્રેટેજી માટે મેં પથિકને જ પસંદ કર્યો છે. હું હાર્ટફુલ પર્સનાલિટી છું. હું સ્ટ્રેટેજી કરતાં મને હાર્ટફુલનેસવાળી કાંઈ પણ બાબત, માણસને જીતવો કેમ, તો એ કામ મને વધારે ગમે છે. સ્ટ્રેટેજીનું કામ એ કરે છે. પણ સ્ટ્રેટેજીથી માણસને કંટ્રોલમાં રખાય અને હાર્ટફુલનેસથી એને શાંત રખાય. બેયની જરૂર પડે છે. એક સાથે તમારે બે તમારી પાસે એક લાલ આંખે હોવી જોઈએ અને એક લીલી આંખે હોવી જોઈએ. લીલી આંખ છે એ માણસનો ઠંડકની આંખ હોય કે જેમાં સ્વીકાર ભાવ હોય, તો જેવો છે તેવો મને આંખે બરાબર છે. કોઈક માણસ એમ થાય કે આ ચોરી કરે છે તો હું એનો રસ્તો કાઢી મૂકવાનું ન કરું, પણ હું એને ચોરને સિપાઈ બનાવી દઉં. તારે અહીંયા દંડો લઈને બેસવાનું, ધ્યાન રાખવાનું છે, હવે તારી જ બધી તારે જ હવે સાચવવાનું છે, તું કામમાં લોચો થાય તો તારી ઉપર આવશે. એટલે આ બધું એને સ્ટ્રેટેજિકલ કહેવાય અને છતાં સંવેદના પણ કહેવાય. કોઈને શું કામ કાઢી મૂકવો જોઈએ? બને ત્યાં સુધી
આપણને એમ થાય કે આપણાથી પણ કોઈક વસ્તુમાં ભૂલ થાય તો આપણે ડિસહાર્ટેડ થાય એવું નહીં કરવાનું. આપણે બધાને સાથે પ્રેમ એટલો રાખો કે કોઈને એક બે ભૂલ તો આપણે જતી કરવાની, પણ આપણે એની સાથેનો આટલા બધા વર્ષનો તમારો નાતો હોય એ આમ એક ઝટકે નાની એવી ભૂલમાં પણ તોડી નહીં નાખો. હા, ઘણી સંસ્થા એવી હોય છે કે એના કર્મચારીને ફેમિલી મેમ્બરની જેમ ટેકલ કરે છે, ઘણું બધું ધ્યાન રાખતા હોય, અને કોરોના ટાઈમમાં તો ઘણી સંસ્થાએ એવું બધું ધ્યાન રાખ્યું હતું. એટલે બધું પરીક્ષા આવે છે ત્યારે એ પરીક્ષામાં પણ તમારે તમારા એક ફેમિલી મેમ્બર છે, એક તમારું પરિવારના સભ્ય છે, એવી રીતે જ્યારે તમે ગણી શકો તો કોઈની ઉપર રિવેન્જ પણ ન રાખો, કારણ મને આમ કર્યું હતું ને રિવેન્જ છોડવો, કારણ કે એ તમારા કાળા ધબ્બા બનાવી દેશે અહીંયા. હા, અને ઊંડા ઉતરી જશો, અને 70 વર્ષના હશો ને તો તમે 80 વર્ષ જેવા લાગશો, અને 90 વર્ષના હોય તો 60 વર્ષના લાગવું હોય એવા વિચારો સાથે જીવન જીવો. અને ઇવન ક્યારેક એવી ઘટના બને ને તો આપણે એને માફ કરી દઈએ અને છોડી દઈએ. આપણે મનથી અને વિચારોથી વધારે આપણે ઘેરાયેલા છીએ ખોટી બાબતોમાં, કારણ કે આપણામાં પ્રેજ્યુડાઇઝ માઇન્ડ, રિવેન્જ, બીજાનું કમ્પેરિઝન, આને આમ આટલું છે ને મને આમ છે, આવા બધામાંથી આપણે પસાર થઈએ છીએ. એમાંથી તમારે તમારી જાતને કંટ્રોલ કેમ કરવો, કંટ્રોલ કરતા આવડવું જોઈએ, કે મારે સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં શાંત રહેતા આવડવું જોઈએ, અને જેવા છે તેવા સ્વીકાર ભાવ આપણામાં આવવો જોઈએ, કે જ્યાં છીએ ત્યાં આપણે બરાબર છીએ. એટલે સંતુષ્ટતા, સંતોષી મન સદા સુખી નર, એટલે સંતોષી બનવું એ બહુ જરૂરી છે લાઈફમાં. હેપીનેસ, સંતોષી હોય ને એને હેપીનેસ જલ્દી મળે. જે લોકોને સંતોષ ન હોય ને એને હેપીનેસ કોઈક વાર મરી જાય ને તોય પ્રાપ્ત ન થાય, કેમ કે એને અબડખા જ રહેતી હોય, અબડખા જ દેતા હોય. તો આપણે કેવા બનવું છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. આપણો ફેસ, છેલ્લો ફેસ પણ એવો હોવો જોઈએ કે માણસને એમ થાય કે ચાલો આ તો જબરજસ્ત માણસ છે. બરાબર, કરેક્ટ. સર, જે યુવાનો અત્યારે નવો ઉદ્યોગ ખોલવા માગે છે કે શરૂઆત કરવા માગે છે બિઝનેસમાં, તો એમને બિઝનેસમાં સફળ થવા માટે અને પોતાની એક અલગ ઓળખ ઊભી કરવા માટે કયો ગુરુ મંત્ર આપશો? બહુ નાનાથી શરૂઆત કરવી જોઈએ. કોઈકને એમ કહેવું જોઈએ કે લે તને 25,000 રૂપિયા આપું, 25ના 50 તો પહેલાં બનાવી દે, મોટી મોટી વાતો મારે નથી કરવી. એક વર્ષમાં તું 25ના 50 બનાવી શકે છો, એક વર્ષમાં 25ના 50 બનાવી શકે છો, કોઈ માણસ વગર કામ કરી શકે છો, તું માણસ બની શકે એમ છો, કરવા માંડ, બતાવીને તું મને આવતા વર્ષે મળજે. બરાબર. અને સર, લાસ્ટ ક્વેશ્ચન, કે કોઈ પણ વ્યક્તિને બિઝનેસમેન જ બનવું છે, પણ શું બિઝનેસમેન એનો ગોલ ફિક્સ છે કે બિઝનેસમેન જ બનવું છે, પણ શું બિઝનેસમેન બનતા પહેલાં એણે કોઈ જગ્યાએ જોબ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? એ જોબ કરવાનો આધાર એના ઉપર છે કે જો એ બહુ ભણેલો હોય ને તો જોબ કરવી જોઈએ, ન ભણેલો હોય ને તો એ સીધો બિઝનેસ કરે તો સફળ થશે. મારી જેમ છેલ્લી લાઈનમાં LLB કર્યું હોય ને તો પહેલી લાઈનવાળા નોકરીએ રાખે. બરાબર. આ બધા સોફ્ટવેરવાળાઓ ઓલ ઓવર વર્લ્ડમાં એવા જ છે. એનું બધાનું વિગત કાઢશો એટલે ખબર પડી જશે. અને મેઇન કોમર્સની વ્યાખ્યા જે છે કે કોમર્સવાળા જેટલા હોય તો એ લોકો આર્ટ્સ અને સાયન્સ એ દરેકનો બિઝનેસ પોતે ટેકલ કરતા હોય છે. જેવી રીતે એક ભણેલો ડૉક્ટર છે ને એ નાની નાની બાતમાં એટલો ચીકણો થાય, આ નહીં ખાતો આમ થશે, આ નહીં ખાતો આમ થશે. એમ વકીલ, આમ કરીશ ને તો 307ની કલમ લાગશે, આમ કરીશ ને તો 250ની કલમ લાગશે. આ બધું બહુ જાણવાની કાંઈ જરૂર નથી. આપણને અંદરથી હેપીનેસ મળે ને, એન્જોય કરવાની લાઈફને. બહુ અહીંયા મગજથી, ભારે મગજથી કોઈ જીવવાની જ જરૂર નથી. મગજની ઓછામાં ઓછી જરૂર પડે ને એવું જીવો. મગજને બહુ ઉપયોગ કરો છો ને એટલે સ્ટ્રેસ આવે, સ્ટ્રેસ આવે એટલે સ્ટ્રેસ રિલીવિંગ એક્સરસાઇઝ કરવી પડે, યોગા કરવું પડે. મારે કાંઈ નથી કરવું પડતું. એટલે સૌની પોતાની રીત હોય છે. એટલે કેટલું સ્ટ્રેસફુલ જીવવું છે અને કેટલું હેપીનેસવાળું જીવવું છે, એ બેની કમ્પેરિઝનમાં તમારું પલ્લું હેપીનેસનું છે કે નહીં ચકાસતા રહે. એક્ઝેક્ટલી. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તમારી સાથે કન્વર્ઝેશન કરવાની ખૂબ મજા આવી, એન્ડ સ્પેશિયલી યોર એનરિચિંગ ગાઈડન્સ એન્ડ કલ્ચરલ થોટ્સ આર વેરી યુઝફુલ ટુ અવર સોસાયટી. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ.
તો મિત્રો, નિશિતભાઈ મહેતાની આ સફર આપણને શીખવે છે કે શાળાઓના ભણતર કરતાં માણસની સંવેદના અને માણસાઈનું ગણતર વધુ મહત્વનું છે. સાચી તાકાત શારીરિક નહીં પણ મનની શક્તિમાં રહેલી છે. જો આજના આ પોડકાસ્ટે તમારા વિચારોને એક નવી દિશા આપી હોય, તો તમને સાચું ગણતર શીખવાડ્યું હોય, તો આ એપિસોડને માત્ર તમારા પૂરતો સીમિત ન રાખવું અને આને દરેક એવા યુવાન, સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને ઉદ્યોગપતિ સાથે મેક્સિમમ શેર કરો, જેણે બિઝનેસમાં સાચી દિશા અને અદ્ભુત ગ્રોથની જરૂર છે. નિશિતભાઈની કઈ વાત તમને સૌથી વધુ પ્રેરણાદાયક લાગી અને નીચે કોમેન્ટ્સમાં તમારું બેસ્ટ ઓબ્ઝર્વેશન ચોક્કસથી જણાવો. ફરી મળીશું એક નવા પ્રેરણાદાયક કેસ સ્ટડી અને એક નવી ઇતિહાસ રચનાર શખ્સિયત સાથે. ત્યાં સુધી તમારા માઇન્ડસેટને અપગ્રેડ કરતા રહો અને પવનની સામે ચાલવાની હિંમત રાખતા રહો. થેન્ક યુ. ધન્યવાદ.